ગુજરાત સરકાર પણ સતર્ક બની છે। રાજ્યની તમામ હોસ્પિટલોને HMPV વાયરસ અંગે જરૂરી ગાઈડલાઈન આપવામાં આવી છે અને જો કોઈ દર્દી સારવાર માટે આવે તો તેના માટેની તમામ સુવિધાઓ ઊભી કરવાની સૂચના આપતા ભાવનગર ખાતે સરટી હોસ્પિટલમાં પણ જો HMPV વાયરસનો કેસ આવે તો તેની સારવાર માટે ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 40 બેડ સાથેનો NVR વોર્ડ તૈયાર કરાયો છે। સરટી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ચિન્મય શાહે જણાવ્યું હતું કે સરટી હોસ્પિટલમાં હાલ પુખ્ત વયના દર્દીઓ માટે 20 બેડની તેમજ બાળકો માટે 20 બેડ તૈયાર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 20 વેન્ટિલેટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે HMPV મેન્ટા ન્યુમો વાયરસનો ભોગ બનતા દર્દીઓમાં શ્વસન સંબંધી તકલીફ જોવા મળે છે। ખાસ કરીને શિયાળામાં આ વાયરસનો ભોગ લોકો વધુ બને છે અને તેમાં બાળકો અને વૃદ્ધમાં આ વાયરસના કારણે શરદી અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે। ચીનના ખતરનાક HMPV વાયરસનો ગુજરાતમાં પહેલો કેસ નોંધાતા સરકાર એક્શનમાં આવી ગઈ છે। હવે ટૂંક સમયમાં વિદેશથી આવનારા માટે હ્યુમન મેન્ટાન્યુમો વાયરસ એટલે કે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે। આ વાયરસના ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા હોસ્પિટલોને સૂચના અપાઈ છે। ચીનમાં ફેલાયેલા HMPV વાયરસનો કેસ ગુજરાતમાં જોવા મળ્યો છે। અમદાવાદમાં 2 મહિનાનું એક બાળક આ વાયરસથી સંક્રમિત થયું છે ત્યારે હવે તમામ શહેરની માફક ભાવનગરની સરટી હોસ્પિટલમાં પણ તંત્રએ જરૂરી પગલાઓ ભરી 40 બેડ અને 12 વેન્ટિલેટરની સુવિધા ઊભી કરી છે। પણ હાલ તુરંત એટલી ફેટાલિટી નથી। ફેટાલિટી એટલે કેવું કહેવાય કે આપણે કોરોનામાં એવું થતું હતું કે પેશન્ટને કોરોના થયું એટલે મરી ગયું, એટલે એ રીતની ફેટાલિટી નથી। આપણે જે રૂટીન છીંક આવે, ઉધરસ હોય અને જે ધ્યાન રાખીએ ધ્યાન રાખવાનું છે। છતાં પણ તકેદારીના ભાગરૂપે જે આરોગ્ય વિભાગે અમને સૂચના આપી છે એ મુજબ ટેસ્ટિંગ કરવા માટેની પ્રોસિજર એટલે કે માઇક્રોબાયોલોજી વિભાગમાં એ તૈયારી શરૂ થઈ જશે। ઉપરાંત જરૂર પડે તો આપણી પાસે અલાયદો વોર્ડ છે કે જેમાં અત્યારની દ્રષ્ટિએ 20 બેડ મોટા એટલે કે એડલ્ટ માટે અને 12 બેડ પીડિયાટ્રિક માટે છે। ઉપરાંત આપણી પાસે પૂરતા વેન્ટિલેટર અને જરૂરી દવાઓ આપણે અત્યારે મગાવી રાખી છે। લોકોએ શું કાળજી રાખવી જોઈએ તો ઉધરસ છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટીશ્યુથી ઢાંકવું, નિયમિત રીતે હાથ સાબુથી ધોવો, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું 1 હાથનું અંતર રાખવું। તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું।